तो स्वाध्याय 6.2 ना 5मा दाखलानी रकम आपेली है कि आकृति 6.32 में जो ए बी और सी डी समांतर रेखाओं होय तो जुओ अहींया ए बी और सी डी समांतर रेखाओं आपेली है और खूणो ए पी क्यू 50 डिग्री और खूणो पी आर डी 127 डिग्री। तो अहींया ए पी क्यू आ खूणो 50 डिग्रीनो छे और पी आर डी आ खूणो 127 डिग्री है। तो एक्स और वाय मेळवो तो आ खूणानुं माप और आ खूणानुं माप मेळववानुं छे बराबर। तो आपणे जे प्रस्तावनानो विडियो हतो तेमां आपणे एक कन्सेप्ट जोयेलो हतो तेनो अहींया उपयोग करीशुं के धारो के आपणे बे समांतर रेखाओ आपेली होय अने त्रीजी कोई रेखा तेने आवी रीते छेदती होय तो आ जेटलानो खूणो थशे तेटला ज मापनो आ खूणो थाय। तो आ बंने खूणाओने शुं कहेवाय? युग्म कोण। शुं कहेवाय? युग्म कोण। तो अहींया जुओ आपणे आवी रीतनी कंईक कंडीशन आपेली छे के आ खूणो अने आ खूणो तो आ खूणो आपणे आपेलुं छे 127 डिग्री અને અહીંથી આપણને આવી રીતે આમ આપેલું છે અને અહીંયા આપેલું છે વાય અને આ છે 50 ડિગ્રી। તો આખો ખૂણો કેટલો થશે? 127 ડિગ્રીનો થાય। તો આપણે લખીએ કે 127 ડિગ્રી બરાબર શું થશે? 127 ડિગ્રી બરાબર શું થાય? તો કે આ ખૂણો આટલો અને આ ખૂણો તો એ પી ક્યુ તો લખવાનું ખૂણો એ પી ક્યુ વત્તા આ ખૂણો કયો થયો? ક્યુ પી આર આ વાય છે તે તો ખૂણો ક્યુ પી આર बराबर 127 डिग्री। अहींया कारण शुं आवशे? तो कारण आवे युग्म कोण। तो शुं थशे अहींया? युग्म कोण कारणमां। तो अहींया आपणने आ खूणो आपेलो छे 50 डिग्री ए पी क्यू तो अहींया लखीए 50 डिग्री अने आ खूणो छे वाय अने अहींया छे 127 डिग्री। तो वाय बराबर शुं थशे? 127 डिग्री माइनस 50 डिग्री। तो अहींया शुं आंसर आवे? अहींया 7 मांथी 0 एटले 7 अने 12 मांथी 5 जाए तो केटला मळे? 7। तो वाय નું માપ મળ્યું આપણને 77 ડિગ્રી। હવે ખૂણા x નું માપ મેળવવા માટે આપણે અહીંયા આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું કે જ્યારે આપણને બે સમાંતર રેખાઓ આપેલી હોય અને ત્રીજી રેખા તેને આવી રીતે આમ છેદતી હોય ત્યારે આ જેટલા માપનો ખૂણો બને તેટલા જ માપનો આ ખૂણો બને। તો આપણને આ ખૂણો આપેલો છે, કેટલો આપેલો છે? x અને આ ખૂણો આપણને કેટલો આપેલો છે અહીંયા? તો કે 50 ડિગ્રી। તો આ બંને ખૂણાના માપ કેવા હોય? સમાન। આ બંને ખૂણાઓ કયા છે? युग्म कोण ज थया बराबर, अंतःयुग्म कोण थया। तो एक्स નું માપ પણ કેટલું મળે આપણને? 50 ડિગ્રી। તો આપણે અહીંયા લખીએ કે ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ આર એટલે કે આ એ પી ક્યુ એટલે આ ખૂણો બરાબર ખૂણો પી ક્યુ આર એટલે એક્સ વાળો ખૂણો। તો કારણ અહીંયા શું આવે? યુગ્મ કોણ બરાબર। શું થશે કારણમાં? યુગ્મ કોણ। તો અહીંયા આપણને માપ આપેલું છે એ પી ક્યુ બરાબર કેટલા આપેલા છે? 50 ડિગ્રી। તો એ પી ક્યુ બરાબર 50 डिग्री माटे शुं थशे? खूणो पी क्यू आर बराबर शुं आपेलुं छे? एक्स। तो एक्स बराबर केटला थशे? 50 डिग्री। तो आ रीते आ दाखलाने तमे सोल्व करी शको छो। सेम कॉन्सेप्ट ज अहींया यूज थशे। त्यारबाद जोईए नेक्स्ट दाखलो। तो जुओ अहींया तमने छठा दाखलानी रकम आपेली छे के आकृति 6.33 में पी क्यू अने आर एस बे अरीसा छे એટલે કે અહીંયા તમને અરીસો છે ને અહીંયા આ અરીસો છે અને આ અંદરની જે બાજુ આપેલી છે અંદરની સાઈડ તે અરીસાની ચળકતી બાજુ છે બરાબર। એટલે કે અહીંથી તમે આ બાજુથી આમ જોતા હોય તો તમને અહીંયા તમારું ફેસ દેખાય બરાબર। તો અહીંયા તમને કહ્યું છે કે બે અરીસા છે અને તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે। તો આ એકબીજાને સમાંતર છે એટલે કે આ PQ અને RS અરીસા છે તે સમાંતર છે। તો અહીંયા તમને કહ્યું છે કે એક આપાત કિરણ AB અરીસા PQ ને B પર અથડાય છે એટલે અહીંયા આ AB કિરણ છે તે અરીસા PQ ઉપર આ B બિંદુએ અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે એટલે કે અહીંયા આપાત કિરણ છે તે અહીંથી પરાવર્તિત થઈને આ માર્ગમાં ચાલ્યું જાય છે અને આ જે અરીસો આપેલો છે તેને C બિંદુમાં અથડાય છે અને અગેન અહીંથી અથડાઈને પાછું CD માર્ગમાં પાછું વળી જાય છે। તો તમને અહીંયા એવું કહ્યું છે કે તો સાબિત કરો કે AB પેરેલલ ટુ CD એટલે કે અહીંયા આ AB અને આ CD બંને સમાંતર છે તેવું તમારે સાબિત કરવાનું છે। તો કઈ રીતે થશે તે ચાલો જોઈએ। तो आ वस्तुने आपणे साबित करवा माटे पहेला आपणे अहींया आ जे बी बिंदु अने सी बिंदुए आ जे बंने बिंदुए किरण અથડાય છે ત્યાં આપણે સપાટીને દોરેલો લંબ દોરીએ તો આવી રીતે આમ। તો આ શું દોર્યું આપણે? સપાટીને દોરેલ લંબ। અહીંયા પણ આપણે સપાટીને દોરેલ લંબ। તો આ લંબ કેટલા ડિગ્રીએ હોય? 90 ડિગ્રીએ અને આ પણ કેટલાએ હોય? 90 ડિગ્રીએ। તો ધારો કે આ AB છે તે આપણું આપાત કિરણ હોય તો આ ખૂણો કેટલાનો થાય? ધારો કે આને કહીએ ખૂણો 1, આને કહીએ ખૂણો 2, आने कहीए खूणो 3 અને આને કહીએ ખૂણો 4। तो तमारे विज्ञान विषय में एक कॉन्सेप्ट आवशे के ज्यारे आवी रीते एक अरीसो होय अने तेना उपर एक आवी रीते आपात किरण आपवामां आवे तो ते आवी रीते परावर्तित थाय छे।
તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો ધારો કે એ સપાટીને દોરેલ લંબ હોય તો અહીંયા જેટલો ખૂણો બને તેટલો જ અહીંયા બને. એનો મતલબ કે આને શું કહેવાય? આ આપાત કિરણ થયું અને આ શું થયું? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. તો ખૂણો 1 અને ખૂણો 2 કેવા હોય? સમાન. તો એનો મતલબ કે અહીંયા ખૂણો 1 અને ખૂણો 2 કેવા થશે? સમાન. તો અહીંયા લખવાનું પહેલાં તો આપણે શું કર્યું? તો કે PQ લંબ, અહીંયા ધારો કે તમે નામ આપી દો M અને આ બિંદુને નામ આપી દો N. તો અહીં PQ લંબ શું દોર્યું આપણે? BM. તો અહીંયા લખીએ BM અને અહીંયા આપણને જે સપાટી આપેલી છે RS તેને લંબ આપણે દોરીએ NC. તો NC લેતા તો શું થશે? અહીંયા ખૂણો 1 બરાબર ખૂણો 2. તો ખૂણો 1 બરાબર ખૂણો 2 અને અહીંયા શું થશે? આ આપાત કિરણ થશે અને આ પરાવર્તિત કિરણ થશે. તો ખૂણો 3 બરાબર ખૂણો 4. આવી રીતે થશે. કારણ અહીંયા શું આવશે કે આપાત કિરણ અથવા આપાત ખૂણો બરાબર શું થશે? પરાવર્તિત ખૂણો. પરાવર્તિત ખૂણો. તો હવે આપણે અહીંયા બીજો કન્સેપ્ટ જોઈએ. તો આપણે હમણાં આગળનો દાખલો છે તેમાં જોયેલું હતું કે જ્યારે બે સમાંતર રેખાઓ હોય અને આવી રીતે ત્રીજી કોઈ રેખા એને છેદતી હોય તો આ ખૂણો જેટલાનો બને તેટલો જ ખૂણો આ બને. બરાબર. આ બંને ખૂણાઓને શું કહેવાય? યુગ્મ કોણ કહેવાય. શું કહેવાય? યુગ્મ કોણ. આ અંદરની સાઈડ આવેલા છે તો અંતઃયુગ્મ કોણ પણ તમે કહી શકો. તો આ ખૂણો અને આ ખૂણો કેવા છે? સમાન. તો અહીંયા જુઓ આપણને આ જે વસ્તુ આપેલી છે તો તેને આપણે આવી રીતે આમ દોરીએ અને અહીંથી આને આમ દોરીએ. તો આ શું થયું કે આ એક અરીસો છે અને આ બાજુ બીજો અરીસો છે. તો આ ખૂણો અને આ ખૂણો કેવા થયા? સમાન થયા. આપણે આ વસ્તુ દોરેલી હતી પહેલાં કે બે સમાંતર રેખાઓ આપેલી હોય તેને ત્રીજી રેખા છેદતી હોય તો આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સમાન. તો આ ખૂણો કયો છે? ખૂણો 2 અને આ ખૂણો કયો છે? ખૂણો 3. તો અહીંયા શું થશે? ખૂણો 2 બરાબર ખૂણો 3. શા માટે? તો કે અહીંયા BM અને CN શું છે? સમાંતર છે. તો અહીંયા લખવાનું કે BM સમાંતર CN અને આ બંને ખૂણાઓ છે તે કેવા છે? અંતઃયુગ્મ કોણ. તો અંતઃયુગ્મ કોણ. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે ખૂણો 2 અને ખૂણો 3 કેવા છે? સમાન છે. તો અહીંયા જુઓ 1 અને 2 સમાન છે, 3 અને 4 સમાન છે. તો અહીંયા શું કહ્યું આપણે કે ખૂણો 2 અને 3 સમાન છે. તો માટે આપણે શું કહીએ કે અહીંયા 2 ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો માટે શું થાય? ખૂણો 1 બરાબર ખૂણો 3. બરાબર. તો એનો મતલબ કે આ પહેલા નંબરનો જે ખૂણો છે તેના માપ ખૂણા 3 બરાબર થયું અને આપણે 3 ની જગ્યાએ 2 મૂકીએ તો અહીંયા ખૂણો 2 મૂકીએ તો ખૂણો 2 બરાબર શું થયું? ખૂણો 4. એટલે કે ખૂણો 2 બરાબર શું થાય? ખૂણો 4. તો હવે હું આવી રીતે આમ લખી શકું કે ખૂણો 1 બરાબર ખૂણો 3. અહીંયા આપણે આ વસ્તુ જોયેલી છે ખૂણો 1 બરાબર ખૂણો 3. હવે ધારો કે આ જે સમીકરણ આપણે જોયું ખૂણો 1 બરાબર ખૂણો 3 તેને હું બંને બાજુ 2 વડે ગુણું તો આવી રીતે આમ થશે ખૂણો 1 અને આ બાજુ ખૂણો 3 છે તો તેને બે બાજુ 2 વડે ગુણીએ તો આવી રીતે આમ મળે. તો અહીંયા 2 ગુણ્યા ખૂણો 1 છે અને અહીંયા 2 ગુણ્યા ખૂણો 3 છે. તો આને હું આમ પણ લખી શકું ને કે ખૂણો 1 પ્લસ ખૂણો 1 અને આ શું થયું? ખૂણો 3 પ્લસ ખૂણો 3. આવી રીતે આમ લખી શકાય. તો કે આ લખી શકાય. શા માટે? તો કે આવી રીતે ખૂણો 3 પ્લસ ખૂણો 3 હોય તો એનો મતલબ શું થયો કે 2 વાર ખૂણો 3. બરાબર. ધારો કે તમને આમ આપેલું હોય કે ખૂણો 5 પ્લસ ખૂણો 5 પ્લસ ખૂણો 5 તો આનો મતલબ શું થયો કે 3 વાર ખૂણો 5. ટૂંકમાં આપણે આ ગુણાકાર કર્યો 3 ગુણ્યા ખૂણો 5 નો. તો એવી રીતે અહીંયા શું છે? 2 ગુણ્યા ખૂણો 3 અને 2 ગુણ્યા ખૂણો 1. તો ખૂણો 1 બરાબર કેટલા છે? અહીંયા ખૂણો 2 છે. તો આપણે લખીએ કે ખૂણો 1 વત્તા ખૂણો 2 અને ખૂણો 3 વત્તા અને અહીંયા ખૂણો 3 બરાબર કેટલો છે? ખૂણો 4. તો અહીંયા લખીએ ખૂણો 4. તો જુઓ ખૂણો 1 અને ખૂણા 2 નો સરવાળો એટલે કેટલું થયું? તો કે અહીંયા ABC આ આખો ખૂણો થયો તો ABC. તો અહીંયા લખીએ ખૂણો ABC બરાબર 3 અને 4 નો સરવાળો શું થાય? તો કે BCD. તો અહીંયા લખીએ ખૂણો BCD. તો અહીંયા લખવાનું કે માટે ખૂણો ABC અને ખૂણો BCD સમાન છે જે અંતઃયુગ્મ કોણ દર્શાવે છે. અને અંતઃયુગ્મ કોણ ત્યારે જ સમાન હોય જ્યારે બંને રેખાઓ કેવી હોય? સમાંતર. તો આમ AB અને CD કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ છે. તો આ રીતે બંને દાખલાઓને તમે સોલ્વ કરી શકો છો.